નમસ્કાર મિત્રો, આવી ગયા અમે પાછા અંગ્રેજી વિષય ધોરણ 5નું પ્રશ્નપત્રનું સોલ્યુશન લઈને. મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, અહીંયા એક માઉસની નાનકડી સ્ટોરીનો એક ફકરો આપ્યો છે. તેમાંથી પ્રશ્ન નંબર 1 હતો, હુ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ? Answer first. A mouse found a piece of cloth. પ્રશ્ન નંબર 2. What did the laundryman say? મિત્રો, જવાબ જોઈએ આપણે એનો. The laundryman said, No, I am busy. મિત્રો જુઓ, અહીંયા પ્રશ્નની અંદર શે આપેલું હતું, પણ જ્યારે આપણે જવાબ લખ્યો ત્યારે અહીંયા શેડ કરી દીધું. કેમ? તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ તેમ વાક્યની અંદર ડીડ આપેલું હતું, અને જ્યારે વાક્યમાં પ્રશ્નની અંદર ડીડ આવે ત્યારે આપણે જવાબમાં ડીડ લખતા નથી, અને તેથી ડીડની જગ્યાએ આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. મિત્રો, ત્યાર પછી હાઉ વોઝ ધ ક્લોથ? કપડું કેવું હતું? તો ધ ક્લોથ વોઝ ડર્ટી. કપડું ગંદુ હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ઉદાહરણો પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દો બનાવો. મિત્રો, ઉદાહરણ આપેલું હતું આપણને PASSENGERS પેસેન્જર્સ. આ સ્પેલિંગના મૂળાક્ષરનો ઉપયોગ કરી PASS પાસ, ANGER એંગર, NEAR નિયર, EAR ઇયર વગેરે જેવા સ્પેલિંગો બનાવ્યા હતા. હવે આપણને આપ્યો છે પોસ્ટમેન. મિત્રો, POSTMAN પોસ્ટમેનના મૂળાક્ષરનો ઉપયોગ કરી આપણે આવા સ્પેલિંગો બનાવી શકીએ, જેમ કે POST પોસ્ટ. બીજો સ્પેલિંગ બનાવી શકીએ MAN મેન. ત્રીજો એક સ્પેલિંગ બનાવી શકીએ MAP મેપ. ચોથો એક સ્પેલિંગ બનાવી શકીએ STAMP સ્ટેમ્પ. બીજો એક બનાવી શકીએ SAT શેટ. ત્યાર પછીનો બીજો એક સ્પેલિંગ બનાવ્યો છે TAP ટેપ. બીજો એક સ્પેલિંગ બનાવ્યો છે MAT મેટ. મિત્રો, આ સિવાય પણ તમે જો કોઈ સ્પેલિંગ બનતો હોય તો આપણે બનાવી શકીએ છીએ. ફક્ત આપણે 2 થી 3 સ્પેલિંગો લખવાના હતા, 3 થી 4. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ઉદાહરણ પ્રમાણે વર્તમાનકાળ અને ભૂતકાળની ક્રિયાઓ સમજી યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીંયા આપણે યસ્ટરડે અને ટુડેના વાક્યો ઓળખવાના છે. આપણને યાદ છે કે ભૂતકાળની અંદર યસ્ટરડેની અંદર ભૂતકાળનું રૂપ આવે. ઉદાહરણ આપ્યું છે કે ટુ બીનું રૂપમાં ટુ સિંગ હતું, એના પરથી એને વાક્ય બનાવ્યું છે ચિરાગ શેંગ અ ભજન. તો સિંગનું ભૂતકાળની અંદર થઈ ગયું શેંગ. એવી જ રીતે ટુડેમાં, એટલે કે અત્યારે ક્રિયા ચાલુ છે એવું બતાવવા માટે આપણે એમને લખ્યું છે મીના ઇઝ સિંગિંગ. તો ટુ બીના રૂપને ING વાળું રૂપ બનાવ્યું છે કારણ કે ચાલુ કાળ છે. ત્યાર પછી આપણને આપ્યું છે ટુ પ્લે, અને ખાલી જગ્યા હતી વિનોદ ખાલી જગ્યા ક્રિકેટ. તો આપણે લખીશું વિનોદ પ્લેડ ક્રિકેટ, અને ટુડેવાળા વિભાગમાં આપણે લખીશું સરિતા ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. ઇઝ પ્લેઇંગ વર્તમાનકાળની અંદર ઇઝ MR જેવા ટુ બીના રૂપો વપરાય, અને ક્રિયાપદનું ING વાળું રૂપ. ત્યાર પછી હતું ટુ વોશ. વોશ એટલે ધોવું. રાજ ડેશ હિઝ હેર. તો રાજ વોશડ હિઝ હેર. ટુડેવાળામાં વેદા ઇઝ વોશિંગ હિઝ કાર. વેદા તેની કાર ધોઈ રહી છે, એટલે કે ક્રિયા ચાલુ છે. ત્યાર પછી છે ટુ ગીવ, જેનું વિધાન આ રીતે બનાવી શકાય આઈ ગેવ અ નોટબુક. આ ગીવનું ભૂતકાળ છે ગેવ.
ત્યાર પછીનું વિધાન ટુડેવાળા વિભાગમાં સી ઇઝ ગિવિંગ અ ગિફ્ટ. મિત્રો જુઓ, અહીંયાથી તમે ગાયબ થઈ ગયેલો હશે, જોયું છે ને. આપણે આના વિશે એક વિડીયો બનાવવાના છીએ, તમે એ જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આ ગયો ક્યાં. મામાના ઘેર તો નથી ગયો, વેકેશન નથી હો. ચાલો, ત્યાર પછી ટુ ઈટ. સોનલ એટ અ સમોસા. હા મિત્રો, આ ઈટનું ભૂતકાળ ATE એટ થાય. ત્યાર પછી ટુડેવાળા વિભાગની અંદર આપણે લખીશું વિક્રમ ઇઝ ઇટિંગ અ જલેબી. ત્યાર પછીનો બીજું એક વિધાન છે ટુ ડ્રિંક, તો હી ડ્રેન્ક મિલ્ક. તે દૂધ પી ગયો, તેણે દૂધ પીધું એમ. દે આર ડ્રિંકિંગ કોલ્ડ ડ્રિંક. તે કોલ્ડ ડ્રિંક પી રહ્યો છે. મિત્રો, તમે આ વિધાનો, આ ખાલી જગ્યાઓ આ રીતે પૂરી હશે. મને ચોક્કસ વિશ્વાસ છે તમે ખૂબ સારું ભણી રહ્યા છો. આગળ પણ તમે આ રીતે અભ્યાસ કરતા રહેજો. તમારું ઉજ્જવળ ભવિષ્ય તમારા હાથમાં જ છે. મિત્રો, સાથે એ પણ કહેવાનું કે આપણી શાળા સરકારી શાળા શિક્ષણ માટે શ્રેષ્ઠ વિકલ્પ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ચિત્રોના આધારે ખાલી જગ્યા પૂરો. ચિત્ર આપેલું છે જેમાં એક છોકરો દોડી રહ્યો છે. અને એટલે આપણે વિધાન લખવું પડે રાહુલ ઇઝ રનિંગ. મિત્રો, ત્યાર પછીનું બીજું ચિત્ર છે, એક બાળકી લખી રહી છે જેનું નામ છે વીરુ. એટલે આપણે વિધાન લખીશું વીરુ ઇઝ રાઇટિંગ. ત્યાર પછી મિત્રો, એક છોકરી દોરડા કૂદી રહી છે જેનું નામ છે સ્નેહા. તેથી આપણે વિધાન લખીશું સ્નેહા ઇઝ સ્કીપિંગ. ત્યાર પછી મિત્રો, મનીષા નામની છોકરી બ્રશ કરી રહી છે. એટલે આપણે વિધાન લખવું પડે મનીષા ઇઝ બ્રશિંગ હર ટીથ. હર ટીથ ના લખો તો પણ અહીં ચાલશે, મનીષા ઇઝ બ્રશિંગ. અને લખવું હોય તો આપણે લખી શકીએ મનીષા ઇઝ બ્રશિંગ હર ટીથ. ત્યાર પછીનું ચિત્ર છે રોહન ખાઈ રહ્યો છે. મિત્રો, મોઢામાં પાણી આવી ગયું? ના, તમે તો જમી લીધું ક્યારનું. રોહન ઇઝ ઇટિંગ. આવું આપણે વિધાન બનાવી શકીએ. મિત્રો, ત્યાર પછી 5મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. મિત્રો, પહેલો સ્પેલિંગ સ્પાઈડરનો હતો. સ્પેલિંગ આ પ્રમાણે થાય SPIDER સ્પાઈડર. ત્યાર પછી બીજો સ્પેલિંગ હતો કોકોનટ, COCONUT કોકોનટ, નાળિયેર. ત્યાર પછી સ્પેલિંગ હતો એલિફન્ટ, ELEPHANT એલિફન્ટ. અને ત્યાર પછી ચોથો અને છેલ્લો શબ્દ હતો ટ્રેન, જેનો સ્પેલિંગ TRAIN ટ્રેન થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આપેલા ઉદાહરણ પ્રમાણે ચિત્રના આધારે વાક્યો બનાવો. મિત્રો, અહીં એક બાળકીનું ચિત્ર છે જે પુસ્તક વાંચી રહી છે અને બાજુમાં ઉદાહરણરૂપ 2 વિધાનો લખ્યા છે વોટ ઇઝ સી ડુઈંગ, અને પછી આનો ઉત્તર પણ આપ્યો છે સી ઇઝ રીડિંગ. મિત્રો, આપણને વિધાન આપેલું છે છોકરોનું, અને છોકરો શું કરી રહ્યો છે? હા, કૂદી રહ્યો છે. સાચું ને? વોટ ઇઝ હી ડુઈંગ? તો હી ઇઝ જમ્પિંગ. ત્યાર પછી એક છોકરો છે તે પોતાના બેડ પર સૂઈ રહ્યો છે. એટલે આપણે વિધાન લખવું પડે
વોટ ઇઝ હી ડુઈંગ? આપણે પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ પણ આપણે જ લખવાનો છે અને આપણે લખીશું હી ઇઝ સ્લીપિંગ. ત્યાર પછી મિત્રો એક છોકરી દડા સાથે રમી રહી છે. આપણે લખીશું પ્રશ્ન બનાવવા માટે વોટ ઇઝ સી ડુઈંગ? તો સી ઇઝ પ્લેઇંગ. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો. જેમાં જવાબો કૌંસમાં આપેલા છતાં આપણે યોગ્ય સ્થાને મૂકવાના હતા. આઈ એમ ફાઇન. ઇટ ઇઝ અ બોલ. યસ આઈ કેન. ક્રિકેટ. ઓહ શ્યોર. મિત્રો સંવાદ આવો હતો. મોન્ટુ સેડ, હાવ આર યુ? હા મિત્રો, જ્યારે આપણને આપણા ટીચર પણ હાવ આર યુ પૂછે છે ત્યારે આપણે કહીએ છીએ વી આર ફાઇન. તમે ટીચરને પૂછો છો ત્યારે એ પણ કહે છે આઈ એમ ફાઇન. તો મિત્રો ચિન્ટુ સેડ આઈ એમ ફાઇન, થેન્ક યુ. ત્યાર પછી મોન્ટુ સેડ વોટ ઇઝ ઇન યોર હેન્ડ? તો ચિન્ટુ સેડ ઇટ ઇઝ અ બોલ. મોન્ટુ સેડ કેન યુ પ્લે? પછી અહીંયા મિત્રો ખાલી જગ્યા આપવી જોઈતી હતી. કેન યુ પ્લે ક્રિકેટ? ચિન્ટુ સેડ યસ આઈ કેન. મોન્ટુ સેડ લેટ્સ પ્લે. ચિન્ટુ સેડ ઓ શ્યોર. પ્રશ્ન નંબર 8, ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખો. મિત્રો ફેમિલી ચાર્ટમાં ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, ફાધર, મધર, બ્રધર અને સિસ્ટર આવો એક ચાર્ટ આપેલો છે, જેમાં આ રીતે વિધાનો લખી શકાય. મિત્રો ધ્યાન રાખજો, જે જગ્યાએ મેં ખાલી જગ્યા દોરેલી છે, અંડરલાઇન કરેલી છે, ત્યાં તમારે તમારા દાદી, પપ્પા, મમ્મી, બહેન અને ભાઈઓના નામ લખવાના રહેતા હતા. મીના બેન ઇઝ માય ગ્રાન્ડમધર. બીજું વાક્ય એવું બનાવી શકાય, વિજયભાઈ ઇઝ માય ફાધર. ત્રીજું વાક્ય એવું બનાવી શકાય, હિરલબેન ઇઝ માય મધર. મિત્રો હિરલબેન ઇઝ માય મધર. ચોથું વિધાન, જાનવી ઇઝ માય સિસ્ટર. અને પાંચમું ને છેલ્લું વિધાન, દક્ષ ઇઝ માય બ્રધર. મિત્રો તમે વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે આવા વિડીયો લાવતા રહીશું. સ્વાધ્યાય પોથી, પાઠ્યપુસ્તક વગેરેના વિડીયો તમને મળતા રહેશે. તમારા વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડવા નમ્ર વિનંતી. આપણી શાળા સરકારી શાળા વંદે માતરમ.